રાજ્ય કક્ષાના મંત્રી જે કાંતિલાલ અમૃતિયા છે તેમના ભાઈ રતિભાઈ અમૃતિયા છે તેમની સાથે આપણે સીધી વાત કરીશું। કાકા, જે પ્રકારે ખેડૂતો છેલ્લા ઘણા સમયથી આ લડત આપી રહ્યા છે, જે પ્રાઇવેટ કંપનીઓ દ્વારા વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, હાલ આમંત્રણ ઉપવાસ છે તે શરૂ કરવામાં આવ્યો છે, શું કહેશો? પ્રથમ આપની પ્રતિક્રિયા। અત્યારે અમે ઉપવાસ ઉપર બેઠા છે। ગાંધીજી માર્ગ લીધો પછી સરદાર માર્ગ લેવાનો। ખાસ કાકા, જે રીતે ખેડૂતો છેલ્લા ઘણા સમયથી આ લડત આપી રહ્યા છે, રાજકીય લોકો આવી રહ્યા છે, આશ્વાસન આપી રહ્યા છે, પરંતુ જે ખેડૂતો છે તેમને અત્યાર સુધી કોઈ નિરાકરણ છે તે નથી આવ્યું। હવે આમરણ ઉપવાસ કરવામાં આવી રહ્યો છે, શું કહેશો? બધા આવી ગયા, ચાલુ છે, એવું નથી, પણ અમારે હવે અહીંયા ઉપવાસથી ચાલુ કરવાનું, પછી ગાંધીજી માર્ગ ચાલુ કરવાનું। ખાસ કાકા, જે રીતે વાત કરવામાં આવે તો રાજ્ય કક્ષાના મંત્રી છે તે પણ આવી ગયા હતા અને તેમને પણ આશ્વાસન છે તે આપવામાં આવ્યું હતું, પરંતુ હજી સુધી કોઈ નિવાળો છે તે ખેડૂતોને નથી આવ્યો। હજી જે કંપનીઓ છે તે કામ કરી રહી છે અને ખેડૂતો છે તે લડત આપી રહ્યા છે। નિવાડો ન આવે તો થાંભલા તો કાંઈ લઈ નહીં જવાના ઘરે, હેલિકોપ્ટરથી તો નાખવાનું નથી, બધું થશે। ન આવે તો અમારે સરદાર માર્ગ લેવાનો જ છે, આજથી દાંતડા ઉપાડ્યા જ છે, ઉપાડવાના જ છે। ખાસ જો વાત કરવામાં આવે તો કાંતિ અમૃતિયા હોય કે પછી રતિલાલ અમૃતિયા હોય, ચેલેન્જ તો હંમેશા આપતા જ હોય છે અને કરી બતાવતા હોય છે, ત્યારે હવે તમે જે રીતે આમરણ ઉપવાસ છે તે શરૂ કર્યો છે, તો આવનારા દિવસોમાં રતિલાલ અમૃતિયા કયા પ્રકારનું જે આંદોલન છે તે કરશે? આંદોલન આજથી ચાલુ થઈ ગયું, ઉપવાસ આંદોલન, પછી આગે જોયો જાય આગળ, પછી તો આજથી ચાલુ થયું તો પછી અમારે એ નિર્ણય લેશું બધા અમે। કાંતિભાઈ અમૃતિયા આવશે આપને સમજાવવા, તો સમજાવવા રાજકારણ કોઈ નહીં, રાજીનામા દે ને જે દઈને આવો, પણ સમજાવવામાં અમારે જશે બે માણસો, એવું નથી બોલાવે એટલે જવું પડે, સરકાર અમે અમારે જવું પડે, બે માણસો જશે, સંતોષકારક મળશે એટલે અમે બધું। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।